જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક યુ. ફોન વાગે તારો. ઉભા રહો. એ યાર તું પાડી. બાપા તું પાડી એમ લાગે. યા ભાઈ લ્યો આ બૈરાનો ફોન દિયો. ઉપાડ લે. આ બોય લે પણ તું ઘડીએ ઘડીએ ફોન શું કરવા કરે મને ખબર નહીં કે રેંગડા લાવવાના છે ને બટાકા લાવવાના છે. આ તે ભાવ કરાવીને તું ફોન મેલ દે યાર. નાની વાતમાં ફોન કરી ડ્રાઇવિંગ કરતો હોય કે ઠોકાઈ દો તો તારે યાર બહુ કકરાટ છે આ. લ્યા પણ યાર જીતું તું નજીબ વાળો છું કે બૈરું નહીં? શું બૈરું નહીં? બૈરું તો લાવવાનું. હમણાં રજીસ્ટર કરું છું કાલે. શું વાત કરે તો એટલે કહેતો નહીં તું તો. આ તો સરપ્રાઈઝ આલવાની. હા અરે પણ ભાઈ આ કકરાટ સાચું કહું ઘેર આ લગ્ન કર્યા પછી તો બૈરું વિચિત્ર મળ્યું તો એટલા કકરાટ જેને આપણે કોઈ વિચાર્યું નહીં એટલા બધા કકરાટ કરે બોય. નાની વાતમાં વડા તમારે થોય જ. તમારે કકરાટ થોય કારણ કે હોજ પડે બે પ્યાલી પીવા જોઈએ. આજુબાજુ લારી લપ્પા લાઈનો મારવા જોઈએ. ઘરમાં રેગ્યુલર કોમ કરો ની બેહો ની ઠેમ ઠેકોને આમ હડાહેડ ફેડ કરો તો બૈરું અકરાય કે ના અકરાય ભાઈ? એટલે ભાઈ એવું નહીં એ તો બધું થોડું ઘણું સમજ્યા તો સારું એવું કશું નહીં હોતું તો કકરાટ માં દિયો. એવું ના હોય. દર વખત બૈરોનો વોક ના હોય. તમારું એ હોય. હા બોલ્યા. હા ભાઈ તમે પગ લગ્ન કરીશું એટલે ખબર પડશે. જોજે હું તો એવું રાખે ને આટલે ને પાટલે તું જો ખાલી. હશે હેડો. 2 days later. વેલકમ ટુ અવર સ્વીટ હોમ. આ ઘર છે? તો શું છે? આ ભૂતિયા ઘર છે? આવું તો કઈ ઘર હોતું હશે? આ ઘરની હાલત કેવી કરીને રાખીશ તમે? આ બધું સાફ કરતા કરતા છે ને 4 કલાક થશે. અને તું 4 કલાક મજૂરી કરે? ના હું થોડી કરે, તમે કરશો અને તમને સમજાવતા મને 4 કલાક થશે. હું તો 1 કલાકમાં કરી નાખું. હેડો હવે ઝાડુ પકડો ને ચાલુ કરો આ બધું સાફ કરવાનું. તું જો એક તો પહેલી વાર ઘરમાં આવીશું. તું ચિંતા નહીં કરું, બધું હમણાં પટાપટ કરી નાખું છું. હા અરે આજે તો ગોળી રજીસ્ટર લગ્ન થયા છે તો ખુશ રહે. હું બધું કરી નાખું છું. થાકી ગયો બાપા. એક કામ કર, પાણી પીવડાય ને 1 કપ ચા બનાય. હેડ. હે હું ચા બનાવવાની હતી? જેટલી થાકી ગઈ છું આ તમને બધું સમજાવતા કે આવું કરો. તમે બનાવો ચા તમારા માટે અને 1 કપ મારા માટે મસ્ત કડક કોફી બનાવો. જમવાનું તો બનાવી જ દે ને તું. મને ચા બનાવતા નહીં આવડતી તો જમવાનું કેવી રીતે બનાવવાની હતી? બનાવો બાપા. કેળું રહી જાય. જલ્દી બનાવજો. એ હા. The next day. रंग भरे बादल से હલો. હા આજે તો રજા છે તો ઘેર છું. અરે હા હું ફોન કરું ભાઈ. હા હેલો મોહિનીજી, કેમ છો? મજામાં? બસ ફાઇન. મારે છે ને બહુ અર્જન્ટ છે, મને માર્કેટ સુધી છોડ દો જ. અરે કેમ નહીં, એમાં શું, લોહડો 2 મિનિટ ગાડી કાઢું. માર્કેટ જવું એમાં વાર કેટલી. બેસી જાઓ. પાકીટ મોચારો ફોટો રે લીલી વન રાય મસાજણ બોલે મીઠા મોરલા લીલી વન રાય મસાજણ બોલે મીઠા મોરલા
આવે મને ગોરી તારી યાદ મુકડું મલકાવી મંગુ ઉતર નીચે ઉતર ઉતર હેડથી પકડ જોથી જવું હોય તોથી જા હેડથી પકડ તમે ક્યાં જાઓ છો તમે ઉભા રહો હું હતું આ હા એ બી બી સી સી શું હા આ હું તમારા માટે શાક લેવા હેડથી જાઉં છું ને હેડથી આવું છું કે તમારા 5 પૈસા બચે આ તમને નહીં કીધું કે હેડો માર જોડે અને આ તમને આ ગોમની હગલિયન લઈ લઈને ફરો છો તમે હા એવું નતું એ આપણે ઘેર હું બહાર ફોન પર વાત કરતો હતો ને આયા ને એમણે એમ કીધું કે મારે ઇમરજન્સી છે મને બજાર સુધી ઉતારી જો બરાબર હવે આ શાક લઈ અને ઘેર આવો તમે મારે તમાર જોડે નહીં આવવું તમારી વાત છે હગલિયન લઈ લઈને નેકડી પડે છે એટલે યાર આ તો શું થવા બેઠું છે એ જ ખબર નથી પડતી તમાર તો કોમ છે હું કોમ પતાઈને જ જઈ નહીતર આ તો મારી ઘેર આવો જલ્દી ઘેર જવાય કે ના જવાય જરા કમેન્ટમાં લખો ને માર તો જવું જ પડશે બસ હવે આમાં તમારા હસબન્ડની સાઇન લેવાની બાકી છે બસ એ આવે એટલે બધું ચેપ્ટર ક્લોઝ આઈ જા અચ્છા તો આ સીલ છે આવો બેસો ભાઈ તમે તમારી પત્નીને માનસિક ત્રાસ આપો છો બરાબર ટોર્ચર કરો છો હેરાનગતિ કરો છો ખોટે ખોટી 1 મિનિટ તમારા પત્ની તમારી ઉપર કેસ ફાઇલ કરવા જઈ રહ્યા છે અને હું વકીલ છું એમનો જોવા વકીલ સાહેબ આમાં આવું કશું નથી લોબુ કરવાની કોઈ જરૂર નથી આ બધો ઘરનો મામલો છે અંદર અંદર થઈ જાય અમારે 2 મિનિટ મારી વાત સાંભળો તમારે દર મહિને 25,000 રૂપિયા ભરણ પોષણના આપવા પડશે અને આ ઘરમાં 50% પાર્ટનરશિપ તમારા પત્નીની રહેશે અડધો ભાગ અમને સમજાય એવું કશું નથી મારી વાત હોબર જો મેં છે ને ખાલી છે ને આ તું આમ પેલો કકરાટ આપણો બંધ થઈ જાય ને એ બતાવવા ખાતર આ બધા સીન સપાટા મારતો તો બીજું કશું જ નથી તું સમજ નહીં યાર આ બધા વકીલ સાહેબ તમે જો આ તો બધું ઘરની વાત છે તમે જો સાહેબ હમણાં તમે જાઓ આવા પર્સનલ વાતો ચાલુ થઈ છે અમારા વચ્ચે ખરેખર જવું હા જો બેન હવે ફરી છૂટાછોડા લેવા હોય ને તો જ મને ફોન કરજો આમ કઈ કામ નહીં હોતો અમારી જોડે આવા બધા ફાલતુ કેસો માટે મંગુ આટલી નોની હરખી બાબતમાં તું ઠેક છૂટા છેડા સુધી પહોંચી થઈ અરે ગોડી મેં કઈ આ બધા સીન સપાટા તને આમ થોડીક બરું ને મારી કિંમત કરું તું એ હિસાબે મેં આ બધું કર્યું તું માફ કરી દે આવું ના કરીશ તમને એવું છે કે મને તમારી કિંમત નહીં અને મને ખબર છે આ બધું તમે સીન સપાટા કર્યા છે કેમ કે તમે આ પેલી છોકરી જોડે વાત કરતા હતા ને બહાર તમે તમને જોઈ લીધા હતા અને તમે ઓમ કહીને જોતા હતા ઘર હોમું કે હું જોઉં છું કે નહીં એટલે એ બધું મેં જોઈ લીધું હતું અને મને બધી ખબર હતી અને તમને શું લાગે મને કિંમત નહીં તમારી બહુ કિંમત છે તમારી તેમાં તો આ બધું શીખી આ ઘર કોમ આ રોધવાનું આ શાક લેવા જવાનું હેરતી ગઈ કે તમારા 2 પૈસા બચે અને તમે એવું સમજો છો કે મને કિંમત નહીં તમારી તમને શું લાગ્યું હું બી ગઈ છું એટલા બધું કરું છું એટલે નહીં કરતી તમારી કિંમત થઈ ને એટલે કરું છું ભૂલ થઈ ગઈ મારી હું એકચ્યુઅલી હવે આવું નહીં કરું બસ ભૂલ થઈ ગઈ હવે આ છેલ્લી વાર ગમ્યું હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે ઘરમાં આપણી કોઈ કિંમત નથી પણ ખરેખર આખો પરિવાર આપણને પ્રેમ કરતો હોય છે અને બીજું કે આ ઘરના કંકાસ તો છે ને ભગવાને દૂર કરી શક્યો નથી જ્યાં સુધી એકબીજાની સમજ શક્તિ ભેગી નહીં થાય ત્યાં સુધી આ કંકાસો દૂર નહીં થાય સમજ્યા એટલે મને તો જોકે એના માફ કરી દીધો છે એટલે કોઈ ટેન્શન નથી હે ને હું સીન સપાટા નહીં મારું તમે પણ ન મારતા આ તો સમજી કદાચ તમારા ઘરવાળી ના પણ સમજે અને બૈડા ફાડી નાખે શાક લાયો